નમસ્કાર. આજથી આપણે સ્કંદ 3ની શરૂઆત કરવાની છે. દેવી ભાગવતના ગયા અધ્યાયમાં અને ગયા સ્કંદમાં આપણે વ્યાસજીના પૂરા વંશની વાત જાણી અને વ્યાસજી આખા વંશ સાથે કેવી રીતે કનેક્ટેડ છે એ પણ જાણી. મહાભારતની કથા જાણી, કુંતીના ચરિત્રની વાત કરી, પાંડવોના, પરીક્ષિતના અને છેલ્લે જન્મેજયના ચરિત્રની વાત કરી. પરીક્ષિત રાજાએ અઘોર કર્મ કર્યું છે અને એનો એમને તક્ષક નાગ દ્વારા જે શ્રાપ મળ્યો બ્રાહ્મણનો, એનાથી પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું છે. જન્મેજયને એ વાતની ખબર નથી. બાળ રાજા બન્યો છે અને પછી રાજપાટ ચલાવી રહ્યો છે. આ પ્રકારે જ્યારે થઈ રહ્યું છે ત્યારે ઉત્તંક મુનિ, એમને પણ તક્ષક નાગ સાથે વેર છે અને એટલે ઉત્તંક મુનિ આવ્યા છે ત્યાં જન્મેજય પાસે અને જન્મેજયને કહ્યું કે તારા પિતાનું મૃત્યુનું કારણ પણ તક્ષક નાગ હતો અને એટલા માટે તારે સર્પસત્ર, સર્પોને મારી નાખવાનો યજ્ઞ કરવો જોઈએ. આ તરફ સર્પસત્ર આદર્યો છે એટલે સર્પોનું મૃત્યુ થવું નિશ્ચિત છે. અને એ સમયે આસ્તિક મુનિ ત્યાં આવ્યા છે. જન્મેજયને કહે છે કે આ યજ્ઞ બંધ કરો. અને ત્યારબાદ આપણે આસ્તિક મુનિની કથા સાંભળી અને આસ્તિક મુનિની કથા સાંભળીને વ્યાસજી આપણને સમજાવે છે કે સર્વ ધર્મ સમભાવ અને સર્વ પ્રાણી સમભાવ બહુ જરૂરી છે. અને જન્મેજયને એટલે બધા પ્રશ્ન થયા છે અને એ પ્રશ્નથી આજે આપણે આ અધ્યાયની શરૂઆત કરવી છે. આ પ્રશ્નો માણસને કેમ થાય ને ક્યારે થાય એ પણ સમજવું છે. એટલે આ એક દ્રષ્ટિએ આધ્યાત્મ તરફના પગલાની દ્રષ્ટિનો અધ્યાય છે અને એના વિશે આજે આપણે જાણવું છે. જન્મેજય વ્યાસજીને પૂછ્યું છે આસ્તિક મુનિ કોણ છે અને વ્યાસજી અને આખી આસ્તિક મુનિની કથા કહી છે. અને ત્યારબાદ જન્મેજય કહે છે કે હે ભગવાન, આપે જે પૂર્વે દેવી યજ્ઞ કરવા કહ્યું તે દેવી અંબા કોણ છે? ક્યાંથી, કેમ અને કયા પ્રકારે અને શું ગુણ ધરાવે છે? તે દેવી કેવી રીતે પ્રગટી છે? તેનો યજ્ઞ કેવો છે? તેનું શું સ્વરૂપ છે? હે દયાનિધિ, વિધિપૂર્વક તેનું વિધાન શું છે? ઇત્યાદિ વિસ્તાર કહો. મારા પૂછવા મુજબ બ્રહ્માંડની પણ ઉત્પત્તિ વિસ્તારથી કહો. હે મુનીશ્વર, આ સઘળું તમે જાણો છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવો ક્રમપૂર્વક સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરનારા છે એવું મેં સાંભળ્યું છે. ને તે દેવતાઓ સગુણ છે. હે વ્યાસજી, કહો કે તે દેવો સ્વતંત્ર છે કે પરતંત્ર છે? આ કથા સાંભળવાની મને ઈચ્છા છે. તે દેવો મૃત્યુધર્મવાળા છે કે સચ્ચિદાનંદ સ્વરૂપવાળા છે? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણ દુઃખોથી એ દેવો યુક્ત છે કે અયુક્ત છે? તે મહાબળવાન સુરેન્દ્રાદિ કાળને વશીભૂત છે કે નહીં? તેઓ કેવા છે ને કોનાથી પ્રગટ થયા છે? આ તમે મને કહો. તેઓ હર્ષ, શોક, નિદ્રા
આલસ્યથી યુક્ત છે કે અયુક્ત છે? હે મુનિ, તેઓના શરીર 7 ધાતુવાળા છે કે નહીં? કયા દ્રવ્ય, ઇન્દ્રિય અને ગુણોથી તેઓ પ્રગટ્યા છે? તેઓના ભોગને આયુષ્યનું શું પ્રમાણ છે? તેઓના નિવાસસ્થાનો ને વિભૂતિ કહો. હે બ્રહ્મન, આ બધું વિસ્તારથી સાંભળવાની મને ઈચ્છા છે. એટલે જન્મે જય જે છે એને આ બધા પ્રશ્ન થયા છે. અને પ્રશ્ન કેમ થયા છે? કારણ કે સર્વપ્રથમ અત્યાર સુધી તો એણે રાજસી વૃત્તિઓ જ કરી છે. એક રાજા તરીકે એણે પોતાનું રાજકર્મ કર્યું છે. અને આ તરફ જ્યારે એણે સર્પસત્રનું આયોજન કર્યું ઉત્તંક મુનિના કહેવાથી, અને ત્યારબાદ એ સર્પસત્રનું આયોજન થયું અને પછી એ જ્યારે આસ્તિક મુનિને મળ્યો છે ત્યારે એની અંદર એક ચેતના જાગી છે. એને થયું છે કે કંઈક જુદું છે, આ રાજકર્મથી ઉપર કંઈક છે. અને એટલે એને હવે એ બધી શંકાઓ જે જાગી છે, જે બધા પ્રશ્નો જાગ્યા છે, એ પ્રશ્નોના નિવારણ માટે એ હવે વ્યાસજી પાસે બેઠો છે. હવે એણે પોતાના આધ્યાત્મ તરફ જવાની શરૂઆત કરી છે. અને એટલા માટે એ અહીંયા ધર્મ, જીવનના ઉદ્દેશ અને ભગવાનની કૃપાથી શ્રેષ્ઠ પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટેના ઉપાયો તરફ ચર્ચા કરી રહ્યો છે, પ્રશ્નો કરી રહ્યો છે. અને આ સંવાદ આપણા માટે એટલા માટે મહત્વનો છે કારણ કે એ ભગવાનની જે મહિમા છે, તેમના સર્જન, પાલન અને વિનાશના જે તત્વો છે એના પ્રશ્નો છે. એટલે આપણી અંદર જ્યારે ધર્મ અને આધ્યાત્મ તરફની ગતિ ચાલુ થાય ને, ત્યારે આપણે આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવવાનું ચાલુ થાય. કારણ કે વ્યાસજીએ જન્મેજયને કહ્યું છે કે દેવી યજ્ઞ કરો. પણ એનો પ્રશ્ન એ છે કે આ દેવી છે કોણ? અને તમે મને પહેલા કહ્યું હતું કે આ બ્રહ્માંડ 3 દેવોથી, બ્રહ્મા જે સર્જનહાર છે, વિષ્ણુ જે પાલનહાર છે અને શંકર જે સંહારક છે, એના વિશે સાંભળ્યું છે. પણ એમનું રૂપ શું છે? એ કેવી રીતે રહે છે? એ દુઃખોથી યુક્ત છે કે અયુક્ત છે? એમને દુઃખ થાય છે કે નહીં? એ સચ્ચિદાનંદ છે કે નહીં? એ સ્વતંત્ર છે કે પરતંત્ર છે? કારણ કે આપણે જ્યારે કોઈને પણ ભજવાની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ વાક્ય જ આ છે કે આ વ્યક્તિ મારાથી ઉપર છે. અને જો એ ઉપર હોય તો એ કેટલે સુધી ઉપર છે? કારણ કે આપણે આપણા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરીએ ત્યારે આપણાથી કોઈ ઉપર જોઈએ છે, પણ શું એને ગુરુ સમજી લેવા? કારણ કે જો એ ગુરુ જ પોતે અટકી ગયેલા હોય એક જગ્યાએ, તો આપણે ક્યાંથી આગળ જઈશું? અને બીજી વાત એ છે કે કહે છે કે મારે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવી છે. કારણ કે આ બધું બન્યું કેવી રીતે? એટલે એના પ્રશ્નોમાં ગૂઢ ભાવાર્થ છે. અને આ એની ધર્મ અને આધ્યાત્મ તરફ જવાની પહેલી કડી છે કે તમે પ્રશ્ન કરો. તમે માત્ર ઘેટા બકરાની જેમ બસ ચાલ્યા ન જાઓ, પ્રશ્ન કરો. અને બીજી વાત બહુ અદ્ભુત છે કે જે આ આધ્યાત્મિક ચિંતન છે એ માત્ર આપણા પૂર્વજોના જીવન સુધી જ મર્યાદિત નથી.
આપણે પણ એ આધ્યાત્મ તરફ વળવું હોય તો પ્રશ્ન કરવા રહ્યા. એમ માનીને બેસી રહેવું કે જે કીધું છે એ સાચું છે, તો આપણે આધ્યાત્મ તરફ આગળ નહીં વધી શકીએ. આપણે માત્ર કુંઠિત બનતા જઈશું. એટલે પ્રશ્ન કરવો એ ખૂબ જરૂરી છે. જન્મે જાય ત્યાંથી આ સ્કંધની શરૂઆત કરે છે. અને પ્રશ્ન કર્યો છે એટલે ભગવાન બુદ્ધે કહ્યું છે એ પ્રમાણે કે જો તમે એકવાર પ્રશ્ન કરશો તો તમને એવું લાગશે કે તમે મૂર્ખ છો અને કોઈ તમને જવાબ પણ જરૂર આપશે. પણ આપણી અંદર એવું થઈ જાય છે આપણને કે હું પ્રશ્ન કરીશ તો લોકો સમજશે કે હું મૂર્ખ છું. પણ પ્રશ્ન કરવો ને એ આધ્યાત્મ તરફ જવાની કેડી છે. અને એટલે હવે જન્મે જયે પ્રશ્ન કર્યો છે. અને આપણે આ સર્વપ્રથમ ચિંતન કરવાની જરૂર છે કે હું પ્રશ્ન કરવા તૈયાર છું કે હું બધું માની જ લઉં છું કે ભાઈ આ કથામાં મારા પૂર્વજોએ આવું કીધું છે એટલે આ સત્ય છે. ના, પ્રશ્ન કરવો એ ખૂબ જરૂરી છે. એટલે બુદ્ધ કહે છે કે જો તમે પ્રશ્ન કરશો તો તમે એ પળ માટે મૂર્ખ કહેવાશો. પણ જો તમે પ્રશ્ન કરશો જ નહીં તો તમે હંમેશના માટે મૂર્ખ રહી જશો. બહુ અદ્ભુત વાત છે. જો તમે પ્રશ્ન કરશો તો એક ક્ષણ માટે તમે મૂર્ખ કહેવાશો. પણ એકવાર પ્રશ્ન કરી દીધો એટલે પ્રશ્ન બહાર નીકળી ગયો છે. હવે પ્રશ્ન બહાર નીકળી ગયો છે એટલે તમારે અથવા કોઈએ એનો જવાબ આપવો જ રહ્યો. અને એ જવાબ મળશે એટલે મૂર્ખતા ઓછી થતી જશે, ઉર્ધ્વગતિ થશે. પણ જો પ્રશ્ન નહીં કરો તો અધોગતિ નિશ્ચિત છે. કારણ કે મૂર્ખતા સંપૂર્ણ જ રહેશે, એનું કોઈ નિદાન નથી. એટલે જન્મેજયની આ આધ્યાત્મિક ગતિની શરૂઆત છે અને આ અધ્યાય એટલા માટે ખૂબ મહત્વનો છે. અને એના જવાબમાં વ્યાસમુનિ કહે છે કે હે રાજન, આપે આ ગહન પ્રશ્ન કર્યો છે કે બ્રહ્માદિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. અને વ્યાસજી પોતે કહે છે કે મને ખબર નહોતી. એ કહે છે કે આ વાત પૂર્વે મેં નારદજીને પૂછી. પ્રશ્ન થયો તો જવાબ મળ્યો છે. એટલા માટે પ્રશ્ન પૂછવા ખૂબ જરૂરી છે. એટલે વ્યાસજી કહે છે કે હે રાજન, મેં જ્યારે નારદજીને આ પ્રશ્ન પૂછ્યો ને નારદજીએ જે ઉત્તર દીધા તે આપ સાંભળો. વ્યાસજી કહે છે કે કોઈ સમયે હું ગંગા કિનારે રહ્યો હતો. ત્યારે મેં શાંત, સર્વજ્ઞ, વેદ જ્ઞાતા નારદ મુનિને દીઠા હતા. તેમના દર્શનથી પ્રસન્ન થઈ મેં તેમના ચરણમાં પ્રણામ કર્યા ને એમની આજ્ઞા લઈ તેમની પાસે ઉત્તમ આસન પર હું બેઠો. સૂક્ષ્મ ઘાટવાળા ગંગાના કાંઠા પર બિરાજેલા તે નારદ મુનીશ્વરને કુશળ પૂછી મેં કેટલીક વાતો પૂછી. હે મુનિ, આ વિશાળ બ્રહ્માંડનું કોણ કરતા છે તે આપ યથા યોગ્ય મને કહો. હે મુનિશ્રેષ્ઠ, આ બ્રહ્માંડ પેદા થયું છે ને તે નિત્ય છે કે અનિત્ય છે તે આપ કહો. એટલે અત્યારના આપણા ફિઝિક્સમાં જે ચર્ચાઓ ચાલી રહી છે કે બિગ બેંગ થિયરી સાચી છે કે સ્ટેડી સ્ટેટ થિયરી સાચી છે, અને એ ઘટનાના એના પ્રશ્નો તો આપણા પૂર્વજોએ પણ પૂછ્યા છે અને આપણે પણ પૂછવા એટલા જ જરૂરી છે. કારણ કે હજી આપણને જવાબ મળ્યા નથી, પણ આપણે એ જવાબથી નજીક જરૂર જઈ રહ્યા છીએ. અને આ જે જવાબ છે જે નારદજી આપવાના છે એ આપણા પૂર્વજોનો જવાબ છે.
એ જવાબ સાચો છે કે નહીં એના વિશે પણ પ્રશ્ન કરવો એ આપણી ફરજ છે. અને એટલે વ્યાસજી કહે છે કે આ બ્રહ્માંડનો કર્તા એક છે કે અનેક છે, અને કર્તા વિના કાર્ય થાય નહીં એવો વિરોધ વિદિત થાય છે. હે નારદજી, આ પ્રકારના સંશયોમાં ડૂબી ગયેલા અને વિકલ્પોને કરનારાને મને આપ હવે આ તારો પ્રલયોત્પત્તિ રહિત મહાદેવ પરમ કર્તા છે એમ કોઈ કહે છે? આ આત્મારામ સુરેશ ત્રિગુણાત્મક નિર્મળ હર છે અને નિત્ય સંસારના તારકને સૃષ્ટિની સ્થિતિ તથા અંત કરનારા છે. કોઈ સઘળાના ઈશ્વર વિષ્ણુ જ છે એમ કહે છે. તે પરમાત્મા વિષ્ણુ સંપૂર્ણ શોકથી રહિત અને અવ્યક્ત છે. મુક્તિ દેનારા છે. શાંત, સહુના આદિરૂપ, સર્વોના મુખ, વ્યાપક, વિશ્વના શરણરૂપ ને અનાદિ નિધન હરિ છે. આ બાજુ કેટલાક કહે છે કે બ્રહ્મા જ સૃષ્ટિનું પરમ કારણ છે ને તે જ બ્રહ્મા સર્વવેતા, સર્વભૂત પ્રવર્તક, ચતુર્મુખ, સુખોના અધિપતિરૂપ, કમલભૂ અને વિભુ છે. તે બ્રહ્મા સર્વે લોકોને ઉત્પન્ન કરે છે ને સત્યલોક તેમનું નિવાસ સ્થાન છે. બીજા કેટલાક વેદવાદી પુરુષો સૂર્યને સૃષ્ટિનું કારણ માને છે અને સાંજે સવારે તેઓ સૂર્યદેવની સાવધાન મનથી સ્તુતિ કરે છે. સહસ્ત્રાક્ષ દેવ દેવ ઇન્દ્ર સર્વના સ્વામી છે એમ કેટલાક શતઋતુ ઇન્દ્રનું યજ્ઞમાં યજન કરે છે. તે યજ્ઞાધીશ, સુરાધીશ, ત્રિલોકપતિ, શચીપતિ, યજ્ઞભોક્તા, સૌમયા ઇન્દ્રદેવ સોમપાન કરનારાઓના પ્રિય છે ને મહાદેવતા છે. કોઈ વરુણ, સોમ, અગ્નિ, પવન, યમ, કુબેર, ધનદાતા તથા ગણેશને મુખ્ય દેવ તરીકે ક્રમપૂર્વક માને છે. કેટલાક સકળ કાર્યોની સિદ્ધિ કરનારા સ્મરણ માત્રથી અનુગામી કામદાયક ગણેશ અને ગજવદન એવા કામગ સ્મરણ પરમ દેવતા માને છે. વ્યાસ મુનિએ નારદજીને બહુ અદ્ભુત વાત કરી છે અને આપણી વાત પણ છે. વ્યાસ મુનિ કહે છે નારદજીને કે તુંડે તુંડે મતિ ભિન્ન એવી વાત થઈ છે. કેટલાક લોકો વિષ્ણુને, કેટલાક લોકો શિવજીને, કેટલાક લોકો બ્રહ્માજીને, ગણેશજીને, ઇન્દ્રદેવને પરમ દેવતા માને છે. અને આ એક બહુ સુંદર વાત છે કે આપણો જે ધર્મ છે એક ફિલોસોફી છે અને દેખાડે છે કે તમે જેના દ્વારા ઉર્ધ્વગતિ પામવા માંગતા હો એનો કોઈ વાંધો જ નથી. તમારે જેમ આગળ વધવું એમ કરો, પણ સંપૂર્ણ તરફ એના તરફ બોલો. અને વ્યાસ મુનિએ આ જે ઇન્દ્રદેવને પ્રશ્ન કર્યા છે એ આધ્યાત્મની એક ઉચ્ચ કેડીના પ્રશ્ન છે. જન્મેજયના પ્રશ્ન એવા છે કે હું કોને ભજું. વ્યાસ મુનિ એની વધારે છણાવટ કરે છે. અને આ પ્રશ્નો જે છે એ ખરેખર જીવનના 3 મુખ્ય તત્વ જે છે સર્જન, પાલન અને વિનાશ એ ભગવાનના આત્માથી કેવી રીતે જોડાયા છે એની વાત છે. એટલે આ જ પ્રશ્નો છે એ આપણે ત્યારે જ પૂછીએ છીએ જ્યારે આફત આવે છે.
આફતના દિવસો આવે એટલે આપણને ભગવાન તરત યાદ આવે છે. અહીંયા વાત એવી છે કે ભગવાનને સતત યાદ કરવાના છે. પેલું બહુ સુંદર ભજન છે કે સુખ મેં સુમિરન ના કિયા દુઃખ મેં કરતા યાદ રહે. સુદાસજીનું ભજન છે. એ કહે છે કે ભગવાન ત્યારે તમારી ફરિયાદ કેમ સાંભળે? સુખમાં તો યાદ કરતા નથી ને દુઃખમાં યાદ કરવા આવો છો. એટલે મહર્ષિ વ્યાસજી જે કહે છે એ વિશ્વના બંધારણનો જે શાસ્ત્રીય દ્રષ્ટિકોણ છે એની વાત કરે છે. એ કહે છે કે સર્જન જે છે એ ક્યાં છે, કેમ છે, કેવી રીતે થયું, નવું જીવન કેવી રીતે શરૂ થયું, પાલન છે કે જીવનને સુઘડ બનાવવાની જે ક્રિયા છે એ કેવી રીતે થઈ અને આનો વિનાશ અંત કેવી રીતે થશે. અને આપણે શું થાય છે કે આપણે જે અવસ્થામાં હોઈએ છીએ એ અવસ્થા પ્રમાણે દૈવિક દ્રષ્ટિ તરફ આપણી નજર જાય છે. આપણે સ્ટેબલ નથી. જેમ કે સર્જનની વાત થઈ કે ભાઈ કોઈ વિદ્યાર્થી નવું શાળાનું વર્ષ થાય એટલે એક રીતે ઘણી આશાઓ સાથે પ્રવાસ કરે પણ એ વખતે સરસ્વતીનું યાદ કરે અને પછી એ પહેલા દિવસે પેલા ચાંદલા કરી દીધા પછી બધું ગયું. પેલું ક્યાંક ચાલવા નીકળ્યા હોય વસંત ઋતુમાં ને નવી નવી કળીઓ ફૂટી હોય તો એ જોઈને આપણને વાવ થઈ જાય અને પછી પછી તેલ લેવા. અને આ જ રીતે આપણે જ્યારે પણ કંઈ નવું સર્જન જોઈએ છે ત્યારે એક ક્ષણ માટે જ એ સર્જન જોઈએ છે. એ જ રીતે જે પાલન કરતા લોકો છે એ પણ એક જુદા જ દેવને ધન તરફ પાલન કરતા લોકો છે, માં લક્ષ્મી કે કુબેરજીનું ધ્યાન કરે છે. એટલે આપણે આપણા ભગવાનને જાણે નાની નાની પેલી ઓફિસોમાં ગોઠવી દીધા છે અને જે આપણું કામ હોય ને એ ઓફિસ તરફ જવાનું. આ આધ્યાત્મ નથી, આ તો ટ્રાન્ઝેક્શન છે, લેણ દેણની વાત થઈ. અને એવી જ રીતે શરદ ઋતુ આવી હોય ને બધા પાંદડા ખરવા માંડે અને એ જોઈને આપણને આમ બહુ મજા આવી જાય પણ આધ્યાત્મ તરફનો વિચાર નથી થતો. અને એ વાત અહીંયા વ્યાસજી કરી રહ્યા છે. વ્યાસજી નારદજીને કહે છે કે કોઈ આચાર્ય ભવાનીને જ સકળ અર્થોના આપનારી માને છે ને કહે છે કે જે ભવાની આદિ માયા છે, પ્રકૃતિ પુરુષમાં રહેલી તે મહાશક્તિ છે. પહેલા વ્યાસજીએ બધા ભગવાનોની વાત કરી છે, પુરુષ ભગવાન, અને હવે એ મહાશક્તિની વાત કરી રહ્યા છે. એ કહે છે કે બ્રહ્મની સાથે તાદાતમ્ય પામીને સૃષ્ટિની સ્થિતિ નાશ કરનારી છે, પ્રાણી માત્રની તથા દેવતાઓની માતા છે, અનાદિ નિધન ને પરિપૂર્ણ છે, સર્વ જંતુઓમાં બાહ્ય, સર્વ લોકોની ઈશ્વરી, નિર્ગુણા, સગુણા ને કલ્યાણ રૂપિણી છે. વૈષ્ણવી, શાંકરી, બ્રાહ્મી, વાસવી, વારુણી, વારાહી, નારસિંહી, મહાલક્ષ્મી, વેદમાતા, સંસાર સાગરને તરવા વાસ્તે દ્રઢતા રૂપ, સકળ દુઃખ વિનાશિની, સ્મરણ માત્રથી સકળ કામનાઓને પૂર્ણ કરનારી, મુમુક્ષુઓની મુક્તિદાતા, ત્રિગુણાતીત ને ગુણોનો વિસ્તાર કરનારી એવી આ નિર્ગુણા સગુણા ભગવતીનું ફળ કામનાવાળા પુરુષો ધ્યાન કરે છે. અને બહુ ઉમદા વાત કરી છે વ્યાસજીએ નારદજીને પ્રશ્ન પૂછવા માટે કે જુદા જુદા ભગવાનોની પણ વ્યક્તિઓ આરાધના કરે છે અને આ એક દેવી આ જે શક્તિ છે એની પણ કોઈ આરાધના કરે છે. અને એ શક્તિ વિષ્ણુ સાથે વૈષ્ણવી, શંકર સાથે શાંકરી, બ્રહ્મ સાથે બ્રાહ્મી અને એ પ્રમાણે દરેક દેવતાઓ સાથે જોડાયેલી છે. આ એક શક્તિ છે
જે બધાની સાથે જોડાયેલી છે, ત્રિગુણાતીત છે, નિર્ગુણા છે અને સગુણા પણ છે. વ્યાસજી કહે છે કે કોઈ નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિગુણ, અરૂપ અને વ્યાપક બ્રહ્મને જ સકળના કરતા રૂપે માને છે. ને કોઈ કહે છે કે ઉપનિષદમાં કહેલું તે જ રૂપ છે, તે જ પરમ કારણ છે. કોઈ કહે છે કે આ સહસ્ત્ર શીર્ષ પુરુષ સહસ્ત્ર નેત્ર છે, ને આ જ સહસ્ત્ર કર્ણ, સહસ્ત્ર મુખ, સહસ્ત્ર નેત્ર આ પરમાકાશ વિષ્ણુના એક પાદ માત્ર જ છે, જેને વિદ્વાનો નિર્મળ, શાંત, વિરાટ રૂપ કહે છે. એટલે પાછા વિષ્ણુને ભજનારા જે છે એમાં પણ ભાગ પડ્યા છે. કેટલાકને વામન રૂપ ગમે છે, કેટલાકને કૃષ્ણ રૂપ ગમે છે, કેટલાકને વિરાટ રૂપ ગમે છે. કોઈ પુરાવિદ પુરુષોત્તમને જ સર્વશ્રેષ્ઠ કહે છે, ને કોઈ કહે છે કે કોઈ એક ઈશ્વર ક્યારેય પણ નથી. આસ્તિકતાની પણ વાત કરી છે અને એ સમયે પણ આસ્તિકતાની વાત થઈ રહી છે. કેટલાક આ સકળ બ્રહ્માંડને અનિશ્વર કહે છે, ને બ્રહ્માંડનો કોઈ ઈશ્વર નથી, કારણ કે આ અચિંત્ય જગત ઈશ્વરજન્ય ન હોઈ શકે. કોઈ કહે છે કે આ સતરૂપ છે, અનીશ છે, સ્વભાવથી જ આ આવું થઈ રહ્યું છે. આ પુરુષ અકર્તા છે ને તેની પ્રકૃતિ જ આવું કરે છે. આ પ્રકારથી સાંખ્ય ને કપિલ મતવાદી પુરુષો કહે છે કે જાત જાતના પ્રમાણ કરી રહ્યા છે લોકો, કારણ કે લોકો પ્રશ્ન કરી રહ્યા છે. અને એટલા માટે વ્યાસજી કહે છે આવી જ રીતે બીજા પણ ઘણા સંદેહો છે. વ્યાસજી પણ કહે છે કે જન્મેજય, મને પણ ખ્યાલ નહોતો કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, આ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે. અને આ સંદેહો છે મને. બહુ ઉમદા વાત છે. હજારો વર્ષ પૂર્વે આ વાતો થઈ છે. અને એટલે વ્યાસજી નારદજીને પૂછે છે કે હે મુનીશ્વર, જ્યારે વિકલ્પથી મારું ચિત્ત વ્યાકુળ થઈ જાય છે ત્યારે હું શું કરું? ધર્મ અધર્મની વિવિક્ષામાં મારું મન સ્થિર રહેતું નથી. શું ધર્મ છે, શું અધર્મ છે, એનો સંકેત સમજાતો નથી. દેવતાઓ સત્વગુણમાં ઉત્પન્ન ને સત્ય ધર્મમાં સ્થિત છે, પરંતુ તેઓ પણ પાપિષ્ઠ દૈત્યોથી પીડા પામે છે. ત્યાર પછી ધર્મની સ્થિતિ ક્યાં છે? ધર્મમાં સ્થિત સદાચારવાળા અમારા વંશીય પાંડવો અનેક પ્રકારથી દુઃખ પામ્યા છે, તો પછી ધર્મની સ્થિતિ ક્યાં છે? પેલી બહુ સુંદર ગઝલની વાત છે કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, ને જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. અને એના જેવી વાત કરી છે અહીંયા. વ્યાસજી કહે છે કે ધર્મમાં સ્થિત અને સદાચારવાળા પાંડવો જે છે મારા વંશના, એ અનેક પ્રકારથી દુઃખ પામ્યા છે. તો ધર્મ શું ને અધર્મ શું? એટલે વ્યાસજી પૂછે છે કે હે તાત, આટલા જ વાસ્તે મારું હૃદય સંદેહોથી કંપિત થાય છે. હે મહામુનિ નારદ, આપ સમર્થ છો, વાસ્તે મારા મનને સંદેહ રહિત કરો. હે મુનિ, જ્ઞાનરૂપી નૌકાથી આપ મને સંસાર સાગરના પાર ઉતારો. હું આ મહારૂપી અને મોહરૂપી સાગરમાં ડૂબી ગયેલો છું, અને ત્યાંથી મને તમે ઉગારો. આવી બહુ ઉમદા વાત કરી છે વ્યાસજીએ.
વ્યાસજી કહી રહ્યા છે કે હું ડૂબી રહ્યો છું કારણ કે પ્રશ્નો આવા થયા છે અને પ્રશ્નોનો મારી પાસે ઉત્તર નથી, પણ મેં પ્રશ્ન પૂછી લીધો અને હવે પ્રશ્ન પૂછ્યો છે એટલે એનો જવાબ તો મળવો જરૂરી છે, પણ પ્રશ્ન પૂછવો પણ એટલો જ જરૂરી છે. અને આ પ્રશ્નો જ્યારે આપણે પૂછવાના ચાલુ કરીએ ત્યારે જ આપણી આધ્યાત્મ તરફની ગતિ ચાલુ થશે. જન્મેજયની ગતિ ચાલુ થઈ છે. વ્યાસજીએ પોતે નારદજીને પ્રશ્ન પૂછ્યા છે. અને આ જ રીતે આપણે પણ પ્રશ્નોથી આઘા જવું નથી, પ્રશ્નોથી નજીક જવું છે. અને જ્યારે આધ્યાત્મના પ્રશ્નો આપણે પૂછીશું ત્યારે જ આપણને નવા જવાબ મળશે. અને નવા જવાબ છે એ આપણા જવાબ છે. કારણ કે બીજાની કેડીએ ચાલવાથી તમે તમારી પોતાની આધ્યાત્મની ગતિ નહીં પામી શકો. આધ્યાત્મની ગતિ એ દરેકની પોતાની ગતિ છે. અને એટલા માટે જ્ઞાન મેળવવું, એ તરફ પ્રેમ દેખાડવો, એ તરફ સંપૂર્ણતા દેખાડવી, નિષ્ઠા દેખાડવી. અને એ જ કરીશું તો આપણને ભગવાન નવી દિશામાં આગળ લઈ જશે. અને જ્યારે આપણે આગળ જઈશું ત્યારે આપણી પોતાની આધ્યાત્મની ગતિ જોઈ બીજા પણ જોડાશે અને એ પણ એમની આધ્યાત્મની ગતિ તરફ જશે. એટલે આજથી આપણે એ ચિંતન કરીએ કે હું કયા અને કેવા પ્રશ્નો કરી રહ્યો છું અને એ પ્રશ્નો કરવા કેમ જરૂરી છે એની કથા આજે આપણે સાંભળી. આધ્યાત્મ તરફના પ્રશ્નો આપના આજથી ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.